તો અત્યારે આપણે છે ને આ ભગવદર નીલકંઠ મહાદેવનું મંદિર છે. તો ત્યાં આવ્યા. ઓય મહાદેવ મંદિર આવે માથું ભાઈટું. આ મંદિર છે અહીંયા ગીરબાઈ માતાજીનું, રામદેવજીનું. ભગત છોકરી પર બનવું પડે જો વિડીયોમાં. લાઈફમાં આપણે ડાયરેક્ટ ઠેકડો ન લાગે, બધું કરવું પડે. આપણે નાટકોમાં હરમ ન રાખવાની. જય શ્રી રામ. બધાને કેમ છો? બધા મજામાં? જો કે આપણા વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય. અને આજે આપણે ને ભગવદર આવ્યા શંકર ભગવાનના મંદિરે ને આપણે આ વેકરે ને જો આ ભગવદરનો વેકરો હોય અંદર માતાજીના મંદિરેથી જે આવે સીધો સીધો હોય ને આપણે માછલા નાખવા આવ્યા. જોઈએ કે માછલીઓ આમાં આવે કે નથી આવતી. પાસે જઈએ જોઈએ મગર વગર કે ને તો ખાઈ જાય. જો આવ્યું એ હે જો આમ નથી જઈએ ને તો ખબર પડે. બાકી જો આથી પગથિયા હે ઉષા જો સુમાહામાં પાણી પીવું એમ પલ્લામાં છે. જયારે આવી ગયા ને માછલી ત્યારે ખાઈ જાય. હવે જો અત્યારે આપણે છે ને આ ભગવદર નીલકંઠ મહાદેવનું મંદિર છે. જો ત્યાં આવ્યા. શંકર ભગવાનનું મંદિર છે આ. અહીંયા નદી ઓય મહાદેવ મંદિર આવે માથું ભાઈટું બરાબર થઈ ગયો. જો મસ્ત મંદિર છે અહીંયા. પછી આ મંદિર છે અહીંયા ગીરબાઈ માતાજીનું, રામદેવજીનું. આ વચ્ચી ભગત મસ્ત મજાના હે ને આ મંદિર જ છે રામાપીરનો દવારો છે ને ભગવદર ત્યાં છે. અને મિત્રો આપણે અત્યારે છે ને ઘરે જવા માટે નીકળી ગયા ફાઇનલી. આપણે ભગવદર મંદિરે જઈ આવ્યા. એટલે હવે ઘરે પાણી વારવાનું હોય એટલે આપણે નીકળી ગયા. અને મિત્રો આપણે અત્યારે ને ફાઇનલી વાડીએ પૂગી આવ્યા. જોકે પૂગી તો આપણે વહેલા આવ્યા. વ્લોગ અત્યારે ચાલુ કર્યો કારણ કે એક રીલ શૂટ કરવાની છે આપણે. તો સુંદરી બંદુરી એટલે ડોકે રાખવી હતી. બાકી તો આપણે કઈ એવી ટેવ નથી સુંદરી રાખવાની. આ તો વિડીયો બનાવવાનો હોય એટલે હું કે કરીએ. હાલો બાકી હું વિડીયો બનાવી લઉં પછી મળો. અત્યારે ઘઉં મને પાણી ચાલુ છે. મિત્રો જો ને મારે ને વિડીયો હતું છે ને હે ને છોકરી પર બનવું પડે જો વિડીયોમાં. કારણ કે બધું કરવું પડે આપણે વિડીયો માટે. આ તો એટલે જો હે ને બધી રીતે આપણે બધું બનવું પડે. વિડીયો ઉતારવા વિડીયો બનાવવા હોય ને આપણે આગળ વધવા માંગતા હોય તો બધી કરવું પડે. આ તો હું કે લોકમાં હું બતાવું કઈ ખબર પડે ને તમને બધાને. લાઈફમાં આપણે ડાયરેક્ટ ઠેકડો ન લાગે, બધું કરવું પડે. આપણે નાટકોમાં હરમ ન રાખવાની. હાલો હું વિડીયો બનાવી લઉં. બાકી મિત્રો મેં અત્યારે મારા બૂટા હે ને જો આપડા બૂટું હે ને એ ચડાવી લીધા. જો પાણીના જે આવે ને સ્પેશિયલ પાણી તો હાલવાના એ બધું હોય ચડાવી લીધા. કારણ કે આપણે જો અત્યારે ઘઉંમાં પાણી ચાલુ હોય. જો આપણા ઘઉં ને વાળીને કેમ આવે. જો આ રહ્યો આપણે આ ક્યારો વારવાનો છે. અને આ ડબલમાં જ જાય, તમને ખબર જ છે. લોક જોતા હોય ન જોતા એ હવેથી ખબર પડી જ જશે. પણ પાણી તો ઘઉંમાં જો કે હાલતા વારતા જ હોય. હવે હું વારી નાખું ફટાફટ. અને મિત્રો આપણે નાકું વારી લીધું. જો આપણે ભાઈ મજામાં? હા ભૈયા. તો બસ આપણે પ્રતિકભાઈ આવ્યા. અમારે એવું જ જોઈ તમે જો હા બી સાઈડે ફટાકિયા ફોડતા હતા. બાજરા મેને ચકલા બે ને તમારે એટલે હું અહીંયાથી ફોડતો હતો. ત્યાંથી પછી આવ્યો આડી ધોળે આમ ધોધો કઈ નઈ ભેને નાવાનું તે જો આજના ટયા બધા જો સ્મિત કરતા લેસન વિડિયો અત્યારે કરવું પડે. જો કે અને મિત્રો ફાઇનલી આપણે અત્યારે હે ને દૂધ દેવા માટે નીકળી ગયા છે. જો આપણે દૂધ મૂકી દીધું. મસ્ત મજાનો અત્યારે સનસેટ થાય છે અને અત્યારે મજા એવી આવે સ્કૂટી હાંકવાની. સનસેટ ના વ્યૂમાં જમવા અત્યારે આવે. આપણે અત્યારે ક્રૂઝ મોડમાં રાખી દીધી સ્કૂટીને
ધીમે ધીમે એમ હાલે છે એમાં જો ઓટોમેટિક મારે લીવર ઉપર હાથ ન રાખવો પડે એ મજા જાય ઇલેક્ટ્રિક સ્કૂટીની. આ બાજુ ચણા વણા છે. હાલો આપણે દૂધ દેતા આવીએ ફટાફટ. અને મિત્રો આપણે દૂધ દઈને પૂગી આવ્યા અને પાછા લાગી ગયા આપણા કામે. જુઓ અત્યારે આપણે આ ઘઉંમાં પાણી ચાલુ હોય એટલે અહીંયા જોવા આવ્યો પાણી એ ક્યાંક સુધી પી ગયું એમ. બાકી અત્યારે વ્યૂ આવે મસ્ત મજાનું. હાલે ગીત મૂકી હતી અને મસ્ત ક્લિપ ઉતારી નાખીએ. અને મિત્રો અત્યારે થઈ ગયું મેં અંધારું તોય પણ આપણે એના ઢાંકા વારવા જ પડે. અને મેં એના વ્લોગ ચાલુ કરી નાખી. ઓલા ટૂંકમાં હું બતાવી દઉં કે અત્યારે એડિટિંગ કરતો હતો એટલે ક્લિપ ના મૂકી આપણે એન્ડ કરવાની. આમાં હે ને ઘરની ફ્લેશલાઇટ રાખવી પડે તો આખું કંઈ હુજતું નથી આગળ. જો આ બત્તી સાથે રાખી ને જઈએ આપણો ક્યારો ક્યાં ગયો આ પૂગી આવ્યો. જો આપણે ક્યારે ને જો આ અંધારામાં ઘઉં જો બત્તી મારીને બતાવું ખુલ્લા માથે બહુ નહીં દેખાતો હોય. અંધારામાં ઘઉં છે આપડા. હવે હું નાખું વારી નાખું કારણ કે વારવું જ પડે નાખવું એમાં કઈ હાલે નહીં. અંધારો થઈ ગયો. હવે પપ્પાને કહી દીધું અત્યારે મોટર બંધ કરી દઈએ કાલે સવારે વાર નાખશું આપણે. બાકી હાલો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક મારી દીધો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ને મસ્ત મજાનું કમેન્ટ કરી નાખજો. આપણે મળીએ બીજા વિડીયોમાં. આવજો બધા.